નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇનબોક્સના કરંટ અફેર્સના લેક્ચરમાં ફરી આપનું હાર્દિક સ્વાગત છે. આ લેક્ચરમાં આપણે જોઈએ તાજેતરમાં જ પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં મળેલી એક કેન્દ્રીય કેબિનેટે એક યોજનાને મંજૂરી આપી, એટલે કે એને લીલી ઝંડી આપી. અને તે યોજના એટલે પ્રધાનમંત્રી કિસાન પેન્શન યોજના. તો આ યોજનાનું શું મહત્વ છે, આ અંતર્ગત કેવી કેવી જોગવાઈઓ છે, તેની લાયકાતો શું રહેશે અને ગુજરાત સરકારે તે બાબતે શું કામગીરીઓ કરેલી છે, તો દરેક બાબતની ચર્ચા આપણા લેક્ચરમાં કરવાના છે. તો પહેલા તો આ યોજના વિશે માહિતી મેળવીએ તો કે તે એક સ્વૈચ્છિક અને યોગદાન આધારિત યોજના છે, એટલે કે કોઈને પણ ફોર્સફુલી આ યોજનામાં જોઈન કરવા માટેનું કહેવામાં આવશે નહીં. બીજું, યોગદાન આધારિત યોજના છે, એટલે કે ખેડૂત જેની અંદર જોડાશે એને યોગદાન આપવાનું રહેશે, અને જો એ યોગદાન આપશે તો અમુક વર્ષો બાદ તેમને એમાંથી કંઈક પેન્શન મળવાનું છે. આ યોજના દેશના નાના અને સીમાંત ખેડૂતોને આવરી લેશે. તો એના માટેની યોગ્યતા શું છે, તો કે પ્રવેશ વય મર્યાદા 18 થી 40 વર્ષ, એટલે કોઈ ખેડૂત કે જેની ઉંમર 18 વર્ષ છે તે 18 થી લઈને 40 વર્ષનો ખેડૂત આ યોજનાની અંદર જોડાઈ શકે છે. જ્યારે તેની ઉંમર 60 વર્ષ અને તેનાથી વધે ત્યારે ખેડૂતને દર મહિને 3000 રૂપિયાનું મિનિમમ પેન્શન આપવામાં આવશે, કે એક એની રિટાયરમેન્ટ પ્લાન સ્વરૂપે કે 3000 રૂપિયા તેમને દર મહિને સરકાર તરફથી પેન્શન મળશે જો તેમણે આ યોજનામાં ભાગ લીધો હોય અને દર મહિને રેગ્યુલર તેમણે યોગદાન તેમાં આપ્યું હોય તેવા કિસ્સાની અંદર. હવે એની અંદર કેવી રીતે ખેડૂતે જમા કરાવવાના રહેશે, તો ફોર એક્ઝામ્પલ ખેડૂતને 29 વર્ષની ઉંમરે આ યોજના સાથે જોઈન થવું છે તો એમણે પર મંથ 100 રૂપિયા જેટલી રકમ જમા કરાવવી પડશે. તો 100 રૂપિયાની રકમ ખેડૂત દ્વારા અને સામે સરકાર પણ બીજા 100 રૂપિયાની અંદર ઉમેરશે, એટલે ટોટલ પર મંથ ઇન્વેસ્ટમેન્ટ થયું 200 રૂપિયા. અને જ્યારે આ ખેડૂતની ઉંમર 60 વર્ષ થઈ જાય તો ત્યારબાદ તેને દર મહિને પેન્શન સ્વરૂપે 3000 રૂપિયા મળશે. અને આ આખી યોજનાનો નાણાકીય વહીવટ અને અમલીકરણ કોણ કરશે, તો કે જીવન વીમા નિગમ. તો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે પ્રધાનમંત્રી કિસાન પેન્શન યોજનાનો અમલીકરણ અને એના નાણાંનો વહીવટ કોણ કરશે, આરબીઆઈ, નાણાં મંત્રાલય કે જીવન વીમા નિગમ વગેરે જો ઓપ્શન હોઈ શકે તો આપણો સાચો જવાબ થશે જીવન વીમા નિગમ. ત્યારબાદ અન્ય જોગવાઈઓ જોઈએ તો કે પેન્શન ચાલુ હોય તે દરમિયાન ખાતેદારનું મૃત્યુ થઈ જાય, એટલે કોઈ XYZ ખાતેદાર છે એમનું નિધન થઈ જાય તો તે ખાતેદારના પતિ કે પત્નીને ફેમિલી પેન્શન તરીકે 50% રકમ મળવાપાત્ર થશે. કોઈ એક્સ ખાતેદાર છે તેમનું પેન્શન શરૂ થયું અને ત્યારબાદ તેમનું નિધન થઈ જાય છે તેવા કિસ્સામાં તેમના ફેમિલી મેમ્બરને, એટલે કે પતિ કે પત્નીને 50% જેટલી રકમ મળવાપાત્ર થશે. અને યોગદાન ચાલુ હોય એટલે કે ખેડૂત જ્યારે એમાં ઇન્વેસ્ટમેન્ટ દર મહિને 100 રૂપિયાનું કરતા હોય ત્યારની વાત છે, તે દરમિયાન જો ખાતેદારનું અવસાન થાય તેવા કિસ્સામાં પતિ કે પત્ની નિયમિત યોગદાન આપીને યોજનામાં ચાલુ રહી શકશે. ભાઈ કોઈ 29 વર્ષની ઉંમરે આ યોજના સાથે જોઈન થાય છે, દર મહિને તેમાં 100 રૂપિયા ઇન્વેસ્ટ કરવાની શરૂઆત કરે છે, 35મા વર્ષે તેમનું નિધન થાય છે કોઈ ખેડૂતનું, તો એ ખેડૂતના પત્ની કે એમના પતિ આ યોજનામાં આગળ કન્ટિન્યુ કરી શકશે અને દર મહિને 100 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરી શકશે અને તેમને દરેક લાભ મળવાપાત્ર થશે 60 વર્ષની ઉંમર બાદ, અને જે પેન્શનની રકમ છે 3000 તે પણ મળવાપાત્ર થશે. ત્યારબાદ એક બીજી પણ યોજના આવેલી છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના. તો એ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અને પ્રધાનમંત્રી કિસાન પેન્શન યોજના વચ્ચે પણ એક લિંકઅપ કરવામાં આવેલું છે. હવે જે રકમ આ પ્રધાનમંત્રી કિસાન પેન્શન યોજના માટે 100 રૂપિયા આપવાની થાય તો એ ખેડૂત સરળતાથી આપી શકે એના માટે સરકારે પ્રાવધાન કર્યું છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં વાર્ષિક 6000 રૂપિયા જેમને મળવાના છે તેમાંથી તે 100 રૂપિયા દર મહિને કપાવી શકશે. તો આવા પ્રાવધાન આની અંદર કરવામાં આવેલા છે. તો આપણે જોઈએ ગુજરાત સરકારે કઈ કામગીરી કરેલી છે, તો કે ખેડૂતે ભરવાનું થતું 100 રૂપિયાનું પ્રીમિયમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત મળનારા વાર્ષિક 6000 રૂપિયામાંથી ભરી શકશે. જેમાં આપણે જોઈ ગયા તો ગુજરાત સરકાર પણ તે અંતર્ગત કામગીરી કરી રહી છે અને ડાયરેક્ટ બેંક એકાઉન્ટમાંથી ભરાઈ જશે. હવે આ જે પ્રીમિયમની રકમ જેટલી સરકારે ભરી તેટલી જ ગુજરાત સરકાર પણ સામે ઉમેરશે, આપણે એ પણ વાત થઈ, અને તેને કારણે ગુજરાત સરકારને 10,775 કરોડ રૂપિયાનો બોજો પડવાનો છે. તો આ હતી પ્રધાનમંત્રી કિસાન યોજના વિશે અને તેનું ગુજરાત પર શું અસર થશે, અને ગુજરાતના લગભગ 40 લાખ જેટલા ખેડૂતોને આનો લાભ મળવાપાત્ર થવાનો છે. જો દોસ્તો આપને આ વિડીયો પસંદ આવ્યો તો તેને લાઈક કરો, વર્લ્ડ ઇનબોક્સની ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ વેરી મચ.